અન્નકૂટ માટે તમને કીધેલું છે ને એ તમારે ઘેરે અન્નકૂટ પર અહીંયા કંઈ લાવવાનું નથી. ઘણા એવું સમજે છે ગુરુકુલ દેવા જવાનું છે. અહીંયા આ વખતે સંતોએ કમર કસી છે. 1000 આઈટમ પણ અમે જ બનાવવાના છીએ, તમારો કણીકો નહીં. ત્યારે તમે તમારી ઘેરે સરસ અન્નકૂટ પૂરો. એમાં અમારો દિલ રાજી છે. મહારાજને પ્યાર કરતાં શીખો. અન્નકૂટના દર્શન તો બહુ કર્યા, મોટા મોટા મંદિરોમાં દર્શન કરીને કરતાંય રહીજો. પાછા તમારે અહીં દર્શન કરવા આવવાનું જ, પાછું સુરતમાં રહેતા હોય ને અમેરિકાવાળાએ દર્શન કરવાના જ છે. પણ શેમાં? આ યુટ્યુબમાં. ત્યારે ઘેરે સરસ અન્નકૂટ કરજો, મહારાજને ધરાવજો. પણ આમ તો લેખો એકલો ખાય એને શું થાય? એકલો ખાઈને શું થાય? ઘનશ્યામ ગાલ પસોળા થાય. તારો ગાલ જાડો તો થઈ ગયો, વાંધો નથી. પણ એકલા નહીં, આપણે આજુબાજુમાં 10 ઘર સુધી આપવા જવું છે આ વખતે. એને લઈને આ કણી કોઈ ખાશે ને. અમે મહારાજને પ્રાર્થના કરીશું કે તમે જે પ્રેમથી અન્નકૂટ કરીને બીજાને આપશો એનું પરમ કલ્યાણ ચોક્કસ થશે. એટલે તમે ધીરે ધીરે હવે કરતા, અત્યાર સુધી અમે કરીએ ને તમે સરસ બારોબાર ઉપયોગ કરો છો. હવે તમને કરતા અમારે જોવું છે. હવે અત્યાર સુધી અમે અન્નકૂટ કરીને તમે જોઈ રાખો. હવે તમે અન્નકૂટ કરીને અમે જોવાના છીએ, તમારા ફોટા અમે જોવાના છીએ. તમારે ક્યારે કેમ તમે કાળે કરી કે બરાબર ભાવ કર્યો છે કેમ છે. સિંહાસન દિવે લટકાડ્યું હોય ને તો એક દી પૂરતું નીચે મૂકજો અને નીચે અન્નકૂટ કરજો. અને મહારાજ અમે આ આઈટમ કરીએ એવું નહીં, બાજરાના રોટલા હાલશે. મઠના રોટલા ખાનારો અમારો ઠાકોરજી છે ભાઈ. એને કંઈ મિષ્ટાન 56 પ્રકારના ભોજન નથી જોતા, એને તો તમારા દિલનો ભાવ જ ખાલી જોઈએ છે. એટલે ખોટા ખર્ચા કરવા નથી કહેતો, પણ તમે જે કેમ ઠાકોર જમાડો છો એને વ્યવસ્થિત કરીને મહારાજ આગળને ભાવથી, અને તે દિવસે હું મહારાજ માટે રાંધું છું ને આવો ભાવ રાખજો. અને બારોબાર મહિલાઓ કરશે પણ તમે શાકબાગ સુધારજો જરીક ભાઈ. હા, એકાદી આઈટમ ખાસ તમે બનાવજો, જેવી થાય એવી. દિલ રેડિંગ કરજો એકાદી આઈટમ. કાંઈ ન હોય તો ગોઠવણી કરજો. બસ ઘણી ગોઠવણી કરી મંગલામાં અમને દેખાડે ઓલા ઉદ્ઘાટન સ્વામી આ બાબત ને આ એમ સોફા મૂક્યો છે ને આ મૂક્યો છે ને આ નળ છે ને સ્વામી એના ઉપર હોનાનો ગ્લેઝ કરેલો છે. મેં બહુ સારું. પણ આ દિલનો ભાવ આપણે કર્મને વસ્તી ઘણા રેડા, પણ આ ભાવ થોડોક મહારાજ તરફ પ્રવાહિત કરી અને આ વસ્તુ કરવાની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.